આ રાક્ષસને માર્યો શંખચૂડને, પણ એમાં એની પત્નીનો શું વાંક? એની પત્નીને દુઃખ થાય છે. ભગવાન શિવ એની પાસે જાય છે અને કહે છે કે તું પવિત્ર એવી ગંડકી નદી બનીશ. આવા શિવના આશીર્વાદ મળ્યા છે. એનાથી વિશેષ આશીર્વાદ કે હે તુલસી, તું ભગવાન વિષ્ણુની નારાયણની પ્રિય બનીશ. અને જ્યારે જ્યારે ભગવાન નારાયણની પૂજા થઈ અને ત્યારે એમાં આપ એને સમર્પિત થશો. ત્યારે ભગવાન શિવે આશીર્વાદ આપ્યા હતા ને. હજી પણ આપણે આપણા ઘરે જ્યારે સત્યનારાયણ દેવની પૂજા કરીએ ત્યારે આપણે બીજું કંઈ અર્પણ કરીએ કે ન કરીએ, પણ આપણે તુલસી અર્પણ કરીએ છીએ. આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ અથવા તો ભગવાનના 1000 નામ બોલીએ. ઓમ વિશ્વસ્વૈ નમઃ, વિષ્ણવે નમઃ, વસટકારાય નમઃ, ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ. આવા નામ બોલીને એક એક અર્પણ કરીએ ને તુલસી પત્ર. જ્યાં સુધી ભગવાન નારાયણની પૂજા કર્યા પછી, ઠાકોરજીની પૂજા કર્યા પછી જ્યાં સુધી તમે એને તુલસી પત્ર અર્પણ નથી કરતા ને, ત્યાં સુધી ભગવાન નારાયણ તમારી પૂજાનો સ્વીકાર કરતા નથી. તો ભગવાન શિવના આશીર્વાદ છે.